ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં સક્રિય બનતું વાવાઝોડું ધીમે ધીમે દિશા બદલીને ગુજરાતના વિસ્તારો તરફ ગતિની કરીને હાલ ગુજરાત ઉપર પોતાની મજબૂત ઘાત દર્શાવતું જોવા મળી રહ્યું છે। વાવાઝોડાની ભયંકર અસરને લઈને અરબી સમુદ્રના દરિયામાંથી આવી રહેલો અતિ ભયંકર પવન ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આંધી તુફાન વંટોળ સાથે ભયંકર તબાહી મચાવી રહેલો જોવા મળી રહ્યો છે। તમે જોઈ શકો છો ઓમાન મોસ્કોટનો ક્ષેત્ર દરિયાઈ કાંઠાની અંદર આવેલા તુર્બેટ અને કરાચીના વિસ્તારમાંથી હાલ ઓચિંતાના મોટા પલટાવ સાથે હવે પછી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતી યુસીએસ સિસ્ટમના ભયંકર ઘેરાવાની અસરને લઈને ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્ર ઉપર કાળા ડિબાંગ વાદળોના ભયંકર ઝુંડ છવાતા જોવા મળી રહ્યા છે। બદલાઈ રહેલી સિસ્ટમની અસરને લઈને ગુજરાત રાજ્યની અંદર હજી પણ ખાસ કરીને 9 તારીખ 10 તારીખ 11 તારીખ 12 તારીખ અને આવનારી 13 તારીખ આમ ગુજરાતમાં 5 દિવસ સુધી હજી પણ ગાજવીજ કડાકા ભડાકા સાથે માવઠાના મોટા સંકટને લઈને ગુજરાત માટે તાજી આગાહી કરવામાં આવી રહી છે। ખાસ જાણી લેજો ગુજરાતના કયા કયા ક્ષેત્રની અંદર હવે પછી આગામી 12 કલાકની અંદર ગાજવીજ સાથે વરસાદને લઈને શું કરવામાં આવી રહી છે આગાહી। ઉત્તરીય ભારતના ક્ષેત્રથી પૂર્વીય ભારતના વિસ્તારમાં સક્રિય બનતી ભયંકર યુસીએસ સિસ્ટમની અસરોને લઈને ઉત્તર ભારતના હવામાનની અંદર મોટા પલટાવો સાથે હવે પછી આ નવી સિસ્ટમો મોટો વળાંક લઈને દિશા બદલીને ગતિઓ કરતી હોય તેમ ધીમે ધીમે ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર સાયક્લોનિક સિસ્ટમનું તોફાન મચાવતી જોવા મળી રહી છે। પાકિસ્તાનના દરિયાઈ કાંઠાના વિસ્તારથી લઈને હવે પછી લાહોર પંજાબના વિસ્તારની અંદર પણ ભયંકર લો પ્રેશર સિસ્ટમની ગતિવિધિઓને લઈને પાકિસ્તાનના વિસ્તારથી ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્ર ઉપર અત્યારે લો પ્રેશર સાથે સાથે હવાના હળવા દબાણની અસરને લઈને ગુજરાતના અનેક પંથકમાં મોટો પલટાવ આવી રહેલો જોવા મળી રહ્યો છે। તમે બંગાળની ખાડીનું હવામાન પણ જોઈ શકો છો। બંગાળની ખાડીની અંદર પાછલા 2 દિવસથી ભયંકર હલચલ વધી રહી છે, જેની અસરને લઈને ભુવનેશ્વરના દરિયાઈ કાંઠાના ક્ષેત્રમાં વિશાખાપટ્ટનમ વિજયવાડાના ક્ષેત્રથી લઈને હવે પછી નાલ્લોર ચેન્નઈ પોંડુચેરીના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આમ હવે દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની સાથે સાથે સિસ્ટમ દિશા બદલીને આગળ વધતી હોય તેમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં આગામી 5 દિવસ ભારેથી લઈને અતિ ભયંકર રહેવાને લઈને તાજી આગાહી કરવામાં આવી રહી છે। બદલાઈ રહેલી સિસ્ટમની અસરને લઈને ગુજરાતની અંદર આગામી 12 કલાકની અંદર દક્ષિણીય ગુજરાતના વિસ્તાર અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં તોફાની પવનોનું જોર વધતું જોવા મળવાનું છે। જેમાં આપણે વિસ્તારોની વાત કરીએ તો સુરતના ક્ષેત્રથી બારડોલીના સંપૂર્ણ વિસ્તારમાં, નવસારીના ક્ષેત્રથી વ્યારાના તમામ ક્ષેત્રો પર અત્યારે આંધી તુફાન વંટોળ જેવા પવનોની સાથે માવઠાનું જોર વધી રહ્યું છે। દહેજના દરિયાઈ કાંઠાના ક્ષેત્રથી લઈને ભરૂચના વિસ્તાર ઉપર જાંબુસરના સંપૂર્ણ વિસ્તારની અંદર પણ અત્યારે વાવાઝોડાની ભયંકર અસરો જોવા મળી રહી છે। જી હા દર્શક મિત્રો, ભાવનગરના દરિયાઈ કાંઠાના ક્ષેત્રથી સોનગઢના વિસ્તારની અંદર અત્યારે તોફાની પવન તબાહી મચાવતો જોવા મળ્યો છે। ખરસલિયા, તળાજા, મહુવા અને પાલીતાણાના વિસ્તારની અંદર એકાએક મોટો પલટાવ આવતો હોય તેમ સૌરાષ્ટ્રના વિસ્તારથી હવે પછી દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આગામી 24 કલાકની અંદર મેઘરાજાનું તોફાની દબાણ વધવાને લઈને ખેદાન મેદાન વચતું જોવા મળવાનું છે। તમે મધ્ય ગુજરાતનો આ સંપૂર્ણ વિસ્તાર પણ જોઈ શકો છો। હવે પછી મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર મોટા પલટાવ સાથે માવઠાની ગતિવિધિઓ તીવ્ર બનવાની આગાહી કરવામાં આવી રહી છે। જેમાં અહીંયા તમે જોઈ શકો છો દાહોદના સંપૂર્ણ વિસ્તારની અંદર હવે અત્યારે વાદળોના ભયંકર ઝુંડની વચ્ચે અને તોફાની પવનોની તીવ્રતા વચ્ચે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે।
જાલહોદના વિસ્તારની અંદર પણ સતત વાતાવરણ બદલાઈ રહ્યું છે. પીપલોદના ક્ષેત્રથી ગોધરા, ચાંપાનેરના વિસ્તારથી બાબરાના વિસ્તાર ઉપર અત્યારે ભયંકર વાદળો ઘેરાતા જોવા મળી રહ્યા છે. બાલાસિનોરનો ક્ષેત્ર, ડાકોરના પંથકથી આણંદ, બોરસદના ક્ષેત્રથી તારાપુર, ધોળકાના વિસ્તારથી મહેમદાબાદ અને કપડવંજના સંપૂર્ણ ક્ષેત્રની અંદર મોટો પલટાવ આવી રહેલો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને અહેમદાબાદના જિલ્લાની અંદર હજી પણ આજથી લઈને આવનારી 11 તારીખ અને 11 થી 13 તારીખ આમ ખાસ કરીને વરસાદનો એક નવો જ રાઉન્ડ ગુજરાતની અંદર આગામી દિવસોની અંદર પણ ભયંકર ગુજરાત ઉપર તબાહી મચાવતો જોવા મળવાનો છે. આમ હવે મધ્ય ગુજરાતના વિસ્તાર ઉપર પણ માવઠાનું મોટું સંકટ મંડરાતું જોવા મળી શકે છે. હાલ અત્યારે તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના વિસ્તારની સાથે કચ્છના તમામે તમામ ક્ષેત્ર ઉપર પણ વરસાદીય સિસ્ટમના સ્ટ્રોફ લાઇનના ઘેરાવા પસાર થતા જોવા મળી રહ્યા છે. ખાવડ પંથક, રાપરનો વિસ્તાર, ગાંધીધામના ક્ષેત્ર, માંડવીના ક્ષેત્ર, બારડોલી, નળિયાના વિસ્તારથી લખપતના ક્ષેત્ર, આમ કચ્છના આ તમામે તમામ વિસ્તારોની અંદર તોફાની ગતિવિધિઓ વધતી જોવા મળી રહી છે. જેમાં અત્યારે મુન્દ્રા પોર્ટથી લઈને માંડવીના વિસ્તારમાં, કચ્છ ભુજના વિસ્તારથી લઈને અત્યારે ખાસ કરીને ગાંધીધામના વિસ્તારની અંદર ભયંકર પવનોની લહેરો ઉડતી જોવા મળી રહી છે. આમ કચ્છના તમામે તમામ ક્ષેત્રની અંદર આગામી 24 કલાકમાં ભયંકર પવનોની તીવ્રતાની વચ્ચે માવઠાની તોફાની બેટિંગ કચ્છ ઉપર વધતી જોવા મળવાની છે. જો આપણે સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્ર ઉપર પણ અત્યારે આંધી તુફાન જેવો માહોલ બનતો જોવા મળી રહ્યો છે. અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતી સિસ્ટમો મોટા વળાંક લઈને હવે પછી આગામી 3 કલાકની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારમાં ત્રાટકવાની તૈયારીઓ કરતી હોય તેમ સૌરાષ્ટ્રનું સતત હવામાન બદલાતું જોવા મળી રહ્યું છે. જેમાં અત્યારે ભાવનગરના ક્ષેત્રથી પાલીતાણા, ખરસલિયાના વિસ્તારથી સોનગઢ, ગઢડાના વિસ્તારની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે હળવા વરસાદીય ઝાપટાઓ પડી રહ્યા છે. તળાજા, મહુવાના ક્ષેત્રથી રાજુલા, કુંડલાના ક્ષેત્રથી ધારી, તુલસી શ્યામના વિસ્તારોની અંદર પણ મોટા પલટાવ સાથે વાદળ છવાયું વાતાવરણ જોવા મળ્યું છે. ઉનાના ક્ષેત્રથી વેરાવળ, કોડીનારના સંપૂર્ણ ક્ષેત્રમાં, માંગરોળના ક્ષેત્રથી કેશોદ, કડાચના વિસ્તારથી વિસાવદર, ધારીના ક્ષેત્રથી બગસરાના વિસ્તાર ઉપર માવઠાનું સંકટ વધતું જોવા મળી રહ્યું છે. જેતપુર, જૂનાગઢ, ઉપલેટા, કુતિયાણાના ક્ષેત્રથી પોરબંદરના વિસ્તાર ઉપર અત્યારે પવનની દિશાની અંદર પલટાવ આવી રહ્યો છે. ચીખલી, ભાનવડ, લાલપુરના ક્ષેત્રથી કાલાવડ, ખંભાળિયાના વિસ્તારથી ભાટિયા અને દ્વારકાના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર પણ દરિયો બેકાબુ બનતો હોય તેમ દરિયાની અંદર ભયંકર મોટા મોજા અને હવે પછી ઓખા બંદરની અંદર પણ હળવા માવઠાનું જોર વધતું જોવા મળી રહ્યું છે. જામનગરનો વિસ્તાર, ઉત્તરીય સૌરાષ્ટ્રની અંદર ધ્રોલ પંથકમાં સાવડીના ક્ષેત્રથી વાંકાનેર, થાણના વિસ્તારથી ચોટીલા અને રાજકોટના ક્ષેત્રથી શાપર, વેરાવળના વિસ્તારની અંદર પણ મોટો પલટાવ આવી રહ્યો હોય તેમ હવે પછી બોટાદ, જસદણ, ગોંડલના ક્ષેત્ર, રાજકોટના વિસ્તારથી મોરબી અને સુરેન્દ્રનગરના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ આવનારી કલાકોમાં મોટા પલટાવ આવવાની સૌરાષ્ટ્ર માટે પણ નવી આગાહી કરવામાં આવી રહી છે. આમ નવી આગાહીને લઈને ગુજરાત ઉપર ઘેરાયેલી સિસ્ટમની ભયંકર ઘાતની અસરો અને સક્રિય બનતી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, વધી રહેલા સિસ્ટમના લો પ્રેશરના ભયંકર ઘેરાવા, દરિયામાંથી આગળ વધતી યુસીએ સિસ્ટમની સંપૂર્ણ અસરને લઈને મોટા વળાંક લઈને આ સિસ્ટમો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારથી દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર ત્રાટકતી હોય તેમ દક્ષિણ ગુજરાતના ક્ષેત્ર અને સૌરાષ્ટ્રના તમામે તમામ વિસ્તારની અંદર આગામી 12 કલાકની અંદર તોફાની પવનોની તીવ્રતાની વચ્ચે માવઠાનો ભયંકર પ્રકોપ ગુજરાત ઉપર વધતો જોવા મળવાનો છે. હાલ અત્યારે તમે લાઈવ સેટેલાઇટ વ્યૂની મદદથી પણ જોઈ શકો છો ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય બનીને ગુજરાતના વિસ્તારો તરફ ગતિ કરી રહી છે. રાજસ્થાનના ક્ષેત્રને ઉત્તરીય ગુજરાતના વિસ્તારથી કચ્છના વિસ્તારમાં હાઈ પ્રેશરને લઈને ભયંકર દબાણ વધતું જોવા મળી રહ્યું છે. ફક્ત ગુજરાત નહીં, હાલ દેશના અનેક રાજ્યોમાં વરસાદ વરસતો હોય તેમ નવી દિલ્હી, જોધપુર, ગ્વાલિયર, અલ્હાબાદના ક્ષેત્રમાં, ધાનબડના વિસ્તારથી લઈને ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમના વિસ્તારથી હૈદરાબાદ, બેંગલવીના વિસ્તારોની અંદર સાથે સાથે બેંગલુરુ, મદુરાઈના ક્ષેત્ર અને શ્રીલંકાના વિસ્તાર ઉપર
સૌથી મોટો ખતરો મંડરાતો જોવા મળી રહ્યો છે. તે ઉપરાંત અત્યારે બંગાળની ખાડીને અરબી સમુદ્રના દરિયાની અંદર મોટા વિરામ લીધા બાદ નવી સિસ્ટમનું નિર્માણ થતું જોવા મળી રહ્યું છે, જેને લઈને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર ભયંકર પવનની ગતિવિધિઓ સાથે તોફાની હલચલો વધતી જોવા મળી રહી છે. જેમ આ સિસ્ટમો હવે પછી વળાંક લઈને દિશાઓ બદલીને આગળ વધશે, તેમ ગુજરાત રાજ્યની અંદર ખાસ કરીને 11 તારીખ, 12 તારીખ અને આગામી 13 તારીખના રોજ પણ મોટા પલટાવ સાથે ફરીથી માવઠાનું જોર ગુજરાતમાં વધવાને લઈને તાજી આગાહી કરવામાં આવી રહી છે. આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આ એપ્રિલ મહિનાની અંદર સતત મોટા માવઠાઓ ગુજરાતમાં આવતા જોવા મળવાના છે. અને ખાસ કરીને હવામાન ખાતાની માહિતી આપતી સ્કાયમેટ એજન્સી દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે આ વર્ષનું ચોમાસું નબળું રહેતું જોવા મળવાનું છે, જેમાં ગુજરાત રાજ્યની અંદર 94% આજુબાજુ વરસાદ નોંધાઈ શકે છે તેવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. આમ અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસરને લઈને ગુજરાતની અંદર નવી સિસ્ટમોની અસર અને બદલાઈ રહેલા હવામાનને લઈને હજી પણ માવઠાનું મોટું સંકટ ગુજરાતમાં ટોળાવાને લઈને નવી આગાહી કરવામાં આવી છે.